હાલમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે લોકોને ખરેખર ઘરની બહાર નીકળવું હોય તો 100 વખત વિચાર કરવો પડે કે ગરમી અસહ્ય પડી રહી છે, બીમાર પડી જઈશું કે કેમ. સતત પારો જે ગરમીનો વધી રહ્યો છે અને હવે એ આવતા સમયમાં ગરમીનો પારો હજુ વધવાનો છે કે કેમ, કે ગરમીમાં કોઈ ઘટાડો થશે, વરસાદ આવશે કે કેમ, સમગ્ર માહિતી લઈશું આપણે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી પાસેથી. જી પરેશભાઈ, સ્વાગત છે આપણું ક્રાંતિમાં. જી નમસ્કાર. જી પરેશભાઈ, શું લાગી રહ્યું છે આવતા સમયમાં હજુ પણ ગરમીનો જે પારો છે ઊંચો જઈ શકે છે કે કેમ? ચોક્કસથી વાત કરવા જઈએ તો આમ તો સામાન્ય રીતે અત્યારે ઉનાળાની સિઝન છે ને સ્વાભાવિક રીતે ઊંચું તાપમાન જોવા મળતું હોય છે, પણ અમુક જે રાઉન્ડ આવતા હોય, જે હીટવેવના રાઉન્ડ હોય, અને હીટવેવના રાઉન્ડ દરમિયાન ઘણી વખત હીટ ડોમ બનતું હોય છે, જેને કારણે આપણું તાપમાન નોર્મલ કરતા પણ ઊંચું જતું હોય છે. એવી રીતે જોવા જઈએ તો ચાલુ વર્ષે જે એપ્રિલ મહિનાની અંદર વાત કરવા જઈએ તો ગયા એપ્રિલની અંદર જે 9 તારીખથી તાપમાન ઉચકાણું એ સતત આપણે લગભગ 30 એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળ્યું, એટલે કે 40+ તો રહ્યું હતું. એમાં અનેક વખત આપણે હીટવેવ જોવા મળી, જેમાં 42, 43 ડિગ્રી, 44 ડિગ્રી આવું તાપમાન પણ જોવા મળ્યું. જેમાં પણ ખાસ કરીને 24 એપ્રિલ થી લઈ અને જે 27 એપ્રિલ સુધીનું સેશન હતું, એ સેશન દરમિયાન રાજ્ય ઉપર એક હીટ ડોમ બન્યું હતું. હવે હીટ ડોમની વાત એટલા માટે જરૂરી છે કેમ કે મે મહિનાની અંદર એપ્રિલ કરતા પણ મોટું અથવા તો સ્ટ્રોંગ એક હીટ ડોમ બનવાની સંભાવનાઓ છે. હીટ ડોમ છે એ આપણે જેવી રીતે એપ્રિલમાં જે 24 થી 27 દરમિયાન હીટ ડોમ બન્યું, ત્યારે અરબ સાગરના અમુક ભાગો, ગુજરાતના તમામ ભાગો, મહારાષ્ટ્રના અમુક વિસ્તારો અને મધ્યપ્રદેશના વિસ્તારો, આ વિસ્તારો ઉપર જે હવાનો ચક્રાઓ એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતો હતો, એ લંબગોળ આકારમાં એની આકાર લીધો હતો. અને એ હીટ ડોમ છે 3 પાર્ટની અંદર હોય છે ને. હીટ ડોમ જ્યારે પણ કોઈ રાજ્ય ઉપર બને તો એ રાજ્યને કાયદેસર આપણે પ્રેશર કુકરની અંદર પેક કર્યું હોય આવી સ્થિતિ જનરલી બનતી હોય છે. એટલે એકદમ ગરમીમાં બધા મિત્રોને બાફી નાખે છે. એટલે આ હીટ ડોમ છે એ આપણે એપ્રિલમાં જોવા મળ્યું. મે મહિનાની અંદર 2 વખત હીટ ડોમ બની શકે છે. જો કે અત્યારે આપણે મે મહિનાની અંદર આપણે આ વાત કરી રહ્યા છીએ, આજે મે મહિનાની 1 તારીખ છે, અને 1 તારીખ એટલે ગુજરાતનો સ્થાપના દિન છે. એટલે પહેલા તો આપના માધ્યમથી ગુજરાતના સ્થાપના દિનની દરેક ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે જે વાત કરવાની છે કે આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે, આ અઠવાડિયા દરમિયાન મે મહિનાની જે નોર્મલ કન્ડિશન હોય એ મુજબનું તાપમાન રહેવાનું છે. નોર્મલ કન્ડિશન એટલે કે 38 થી 40 ડિગ્રીની રેન્જમાં એવરેજ તાપમાન જોવા મળશે. 1-2 સેન્ટર બની શકે કે 40+ જાય, નહીતર મોટા ભાગે વિસ્તારમાં 38 થી 40 ડિગ્રી. અને જ્યારે 38 થી 40 ડિગ્રી તાપમાન હોય તો એ સામાન્ય તાપમાન તો આપણે કહી પણ ના શકીએ, એ પણ એક ખૂબ ઊંચું તાપમાન કહેવાય. 38-40 ડિગ્રી તાપમાન હોય એટલે લોકો ઘરોની બહાર ન નીકળી શકે અને બજારોમાં કરફ્યુ જેવો માહોલ દેખાતો હોય છે. એ જ માહોલ આપણે રહેવાનું છે અને સંપૂર્ણ મે મહિના દરમિયાન આપણે ગરમીનો સામનો કરવાનો છે. હવે એપ્રિલ મહિના દરમિયાન તો ખાસ વાત એ હતી કે માત્ર હીટ હતી, જે ઉમસ હોય છે, હ્યુમિડિટી હોય એ નોર્મલ હતી. હ્યુમિડિટી નોર્મલ હોવાને કારણે આપણે ઉકળાટ અને બફારાનો બહુ સામનો નથી કરવો પડ્યો, પણ હવે આપણે ઊંચા તાપમાનની સાથોસાથ ઉકળાટ અને બફારાનો પણ સામનો કરવો પડશે. પ્રથમ અઠવાડિયામાં તાપમાન 38 થી 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. બીજા અઠવાડિયાથી તાપમાન ધીમે ધીમે વધશે. એટલે તાપમાન જે બીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું હશે, એમ મે મહિનાના સતત 2 અઠવાડિયા દરમિયાન આપણે તાપમાન ખૂબ ઊંચું જોવા મળશે, જેમાં 43 થી 45 ડિગ્રી અને અમુક વિસ્તારમાં 45+ પણ થઈ શકે. અને સાથે હું આપને એ પણ જણાવી દઉં કે જે 13 મે થી લઈને 18 મે નું જે સેશન હશે, એમાં ગરમીના લગભગ 15-17 વર્ષના તમામ રેકોર્ડો તૂટી જશે. એટલે મે મહિનાની જે 12-13 તારીખથી લઈને જે 18-19 તારીખ સુધી જે તાપમાન હશે એ ભયંકર તાપમાન હશે. ભીષણ ગરમીનો સામનો કરવો પડશે અને એ તાપમાન છે અનેક રેકોર્ડ તોડવાનું છે. આની પાછળનું પણ કારણ છે, જેવી રીતે જોવા જઈએ તો આ વર્ષે ઘણા સમયથી એક ચર્ચા ચાલી રહી છે આપણે અલ નીનો. હવે આ એલ નીનો છે એનું પણ કારણ છે જે ઉત્તર ગોળાર્ધમાં જે બરફનું પ્રમાણ ઘટ્યું છે, ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ત્યાં બરફ જમા થવી જોઈએ, એ ખાસ પ્રકારની બરફ જમા નથી થઈ. એને કારણે અલ નીનો પણ પ્રભાવશાળી થવા જઈ રહ્યો છે, એની અસર પણ છે. અને આ વર્ષે એ તમામ પરિબળોને કારણે તાપમાન ઊંચું જવાનું છે. એટલે આપણે 15-17 વર્ષનો રેકોર્ડ છે એ આ મે મહિનો પણ ફરીથી એક વખત તોડે એવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. અને સંપૂર્ણ મે મહિનો છે એ ગરમ રહેવાનો છે. હા, એક વાત અલગ છે
કે 22 થી 27 મે વચ્ચે અમુક વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. હવે જે વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો સ્વાભાવિક રીતે ત્યાં થોડુંક વાદળછાયું વાતાવરણ થાય. જેટલા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એટલા વિસ્તાર પૂરતું તાપમાન ઘટશે. એ આપણે 22 થી 27 મેમાં. બાકીના વિસ્તારોમાં તો તાપમાન ઊંચું જ રહેવાનું છે. પણ એક વાત ચોક્કસ છે, જે વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તાપમાન ઘટશે તો તાપમાન ઘટશે એમાંથી રાહત મળી શકે. પણ જે ઉકળાટ અને બફારો છે એ તો આપણે અત્યારે છે એના કરતા પણ વધી જાય અને લોકો છે ક્યાંય ને ક્યાંય અકળાય એવી શક્યતાઓ મેં માની લીધી છે. એટલે પરેશભાઈ, આ જે 13 થી 17 તારીખનો જે આ જે સમયગાળો છે, તો આ સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારમાં સૌથી વધુ ગરમીનો માહોલ જોવા મળી શકે છે? બેન, આમ તો હીટ ડોમ બનશે ને હીટ ડોમ બને એટલે રાજ્યના કોઈ જિલ્લાને રાહતના સમાચાર આપણે આપી શકીએ એવી કોઈ કન્ડિશન નથી. એટલે ઓલ ઓવર ગુજરાત હશે. એમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, જે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન છે, 5 રીજનની અંદર આ ગરમીની સંભાવનાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો સૌથી ઊંચા તાપમાનની જો ચર્ચા કરવા જઈએ તો સૌથી ઊંચું તાપમાન છે સાબરકાંઠાના ઈડર તાલુકાની અંદર નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે ઈડર છે એ રાજ્યનું સૌથી ગરમ શહેર જોવા મળશે. બીજા નંબરે અમદાવાદ હશે. બાકી તો પછી ઊંચા તાપમાનની અંદર પાટણ અને હિંમતનગર છે એ પણ પાછળ રહેવાના નથી. એમાં પણ સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. એ સાથે જે કચ્છનું કંડલા છે, કંડલા પણ એ મે મહિનાના 13 થી 17 તારીખ દરમિયાન એક નવો રેકોર્ડ બનાવશે. એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવાની તો સૌરાષ્ટ્રના 2 શહેર એવા હશે કે જ્યાં અતિ ઊંચું તાપમાન નોંધાય. એમાં એક હશે રાજકોટ અને બીજું હશે અમરેલી. એટલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત એમ તમામ વિસ્તારોની અંદર તાપમાન ઉચકાશે અને નવા રેકોર્ડો બનશે. ખાસ કરીને જોવા જઈએ તો ઘણી વખત એવું પણ બનતું હોય છે, સામાન્ય રીતે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે પણ ઊંચું તાપમાન છે તો એનો મતલબ એવો નથી કે ભાઈ વર્ષ છે બહુ સારું થઈ જશે. ઘણી વખત તાપમાનને લઈને પણ ઘણા બધા મિત્રો એવું અનુમાન કરતા હોય છે કે જેટલી ગરમી વધારે પડશે એટલો વરસાદ વધારે પડશે. જો કે આ વર્ષની ગરમી છે એને ચોમાસાના વરસાદ સાથે બહુ સરખાવવાની બહુ જરૂર મને લાગતી નથી. આ એક નોર્મલ કન્ડિશન છે. આ એક ચોક્કસ વાત છે કે જે રેગ્યુલર ગરમી પડતી હોય એના કરતા અમુક વિસ્તારની અંદર 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઉચકાઈ રહ્યું છે. પણ ભૂતકાળમાં પણ આવા રેકોર્ડો તો બનેલા છે. આ એવું પણ નથી કે રાતોરાત કોઈ આપણી વેધર સાયકલમાં કોઈ મોટો બદલાવ આવ્યો છે કે અત્યારે પડી રહ્યા છે. જ્યારે અમે વાત કરતા હોય છે 2016 ની અંદર પણ આવું તાપમાન જોવા મળ્યું હતું, 18માં પણ આવું તાપમાન જોવા મળ્યું હતું. અને ઘણી વખત અમે એવું વાત કરતા હોય કે 15 વર્ષનો રેકોર્ડ તોડશે. એનો મતલબ છેલ્લા 15 વર્ષમાં આવી ગરમી નથી પડી. 15 વર્ષ પહેલા તો આ ગરમી પડેલી પણ હતી. એનો મતલબ એ થાય, રેકોર્ડ એ બતાવે છે. એવી રીતે આ જે તાપમાન છે એના ડેટા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 1876 નો જે રેકોર્ડ છે એ તો હજુ પણ તૂટ્યો નથી. એટલે ભૂતકાળમાં પણ આવી ગરમીના રેકોર્ડો બનેલા છે આજથી 100 વર્ષ પહેલા. એટલે કે 150 વર્ષ પહેલા અત્યારે જે ગરમી છે એના કરતા પણ ઊંચું તાપમાન અને આપણે ગરમી નોંધાઈ હતી. અલ્લીનોની વાત છે તો અલ્લીનો પણ 1877 ની અંદર સૌથી હાઈ જોવા મળ્યો હતો, અતિ સ્ટ્રોંગ જોવા મળ્યો હતો 149 વર્ષ પહેલા. એટલે આ વેધરમાં અમુક વર્ષો દરમિયાન આવી ઘટનાઓ છે બનતી રહેતી હોય છે અને એક પ્રકારની આ એક નોર્મલ કન્ડિશન છે. પણ આ એક ચોક્કસની વાત છે કે ચાલુ વર્ષે જો આ ગરમી પડવાની હોય તો તમારા માધ્યમથી લોકોને આપણે સાવચેત કરી રહ્યા છે કે જ્યારે પણ મે મહિનાની અંદર આ ગરમી પડવાની છે તો આપણે બધાએ સાવચેત રહેવું, સાવધાન રહેવું. આનાથી ડરવાની કે ગભરાવાની જરૂર ના હોય, પણ આપણે કાળજી આપણા શરીરની કમસે કમ રાખવી, ડોક્ટરોની સલાહ લેતી રહેવી, ગરમી દરમિયાન વધારે પ્રવાહી લેવાનો પ્રયત્ન કરવો, પાણી વધારે પીવું. એ સાથે આપણે બપોરના સમયે ખાસ કરીને 12 થી 4 નો સમય હોય એ સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવું. ફરજિયાત નીકળવાનું થાય તો પણ માથા ઉપર કેપ પહેરવી અથવા તો ચશ્મા પહેરીને તડકામાં નીકળવું. આવી આપણા શરીરની કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. અને બીજી વાત હું એ પણ કરું છું કે જ્યારે એટલું ઊંચું તાપમાન જવાનું છે તો માનવ સભ્યતાને અસર કરે એવી રીતે પશુ પક્ષીને પણ આ તાપમાન છે અસર કરતું હોય. એમાં પણ ડિહાઇડ્રેશન થી લઈને અમુક પ્રકારના કેસો બનતા હોય છે. તો દરેક ગુજરાતીઓ છે એ પશુ પક્ષી માટે કમસે કમ પીવાના પાણીની વ્યવસ્થા કરે, પક્ષીઓ માટે કુંડા લગાવે જેથી કરીને એને પણ પાણી મળી રહે. પશુઓ માટે કૂતરા બિલાડી થી લઈ અને બધા જ પશુ માટે પાણીની વ્યવસ્થા થાય એ ખૂબ જરૂરી છે. એટલે તંત્ર પણ વ્યવસ્થા કરે અને દરેક ગુજરાતી પણ પાણીની વ્યવસ્થા કરે એવી તમારા માધ્યમથી મારી એક અપીલ રહેશે. પરેશભાઈ, આ મે મહિનામાં ગરમીનો પારો ક્યાં સુધી જઈ શકે છે, કેવી શક્યતા?
એવરેજ જોવા જઈએ તો મેં આપને જણાવ્યું એમ કે જે 13 થી 17 મે નું જે સેશન હશે એમાં સૌથી હાઈએસ્ટ તાપમાન નોંધાવાનું છે. એની અંદર 44-45 ડિગ્રી તો અનેક જગ્યાએ જોવા મળશે. પણ જે મેં હાઈ ટેમ્પરેચર વાળા સેન્ટરોના જે તમને નામ જણાવ્યા છે એ સેન્ટરોની અંદર કદાચ 45 પ્લસ પણ જોવા મળે, એટલે 45.50 હોય, અમુક જગ્યાએ કદાચ 46 ને આંબી જાય, આવી પરિસ્થિતિ જોવા મળવાની છે. સામાન્ય રીતે જોવા જઈએ તો તાપમાન 40 પ્લસ થાય ને એટલે એ આપણી સહનશીલતાની બહાર જ હોય છે. 40 ઉપરનું તાપમાન આપણે સહન નથી કરી શકતા. જ્યારે આપણું તાપમાન છે 45 અથવા તેની આસપાસ અથવા એના પ્લસ જવાનું છે એટલે આ તાપમાન નોર્મલ નો કહેવાય. જ્યારે 35 ડિગ્રી તાપમાન હોય એમાંથી 40 થાય એટલે કે 5 ડિગ્રીનો જો વધારો થાય ને તો ત્યાં સુધી આપણે સહન કરી શકીએ. પણ જો 43 ડિગ્રી હોય ને એમાંથી 44 થાય, માત્ર 1 ડિગ્રી વધે ને તો પણ પછી એ સહન નથી થતું. એમાં પણ 44 થી જો 45 થશે તો એ ખૂબ આકરું હશે. એટલે આ જે તાપ હશે એ 13 થી 17 મે દરમિયાન જે તાપમાનનો અનુભવ કરશે એ હાશ પુકારી જશે અને એક વખત એટલા શબ્દ તો બોલશે કે આવું તાપમાન મેં મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી. આ પ્રકારનો માહોલ આપણે જોવા મળશે. જી પરેશભાઈ, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.